સુરતને સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરતી સુરત મહાનગરપાલિકા માટે મોટા વરાછા ખાતે તાપી નદીનો પાળો સૌથી મોટો શરમજનક પુરાવો બની ગયો છે। તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે તાપી નદીનો પાળો 3 અલગ અલગ જગ્યાએથી તૂટી ગયો છે। નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પણ જમીનમાં ધસી પડી છે। આખો વિસ્તાર અત્યારે ભયના ઓથા હેઠળ છે। સૌથી ખતરનાક વાત એ છે કે સતત ઘસાઈ રહેલા નદીના પાળાથી માત્ર 45 થી 50 ફૂટના અંતરે જ એક ગગનચુંબી બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ધમધમી રહ્યું છે। એક તરફ પાળો તૂટી રહ્યો છે, બીજી તરફ CRZના નિયમોને ઠેંગો દેખાડીને બાંધકામ ચાલુ છે। આસપાસની સોસાયટીઓના રહીશો અને બાંધકામ સાઇટ પર કામ કરતા મજૂરોના જાનમાલ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે। કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાની જ વાત છે। આટલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ સુરત મહાનગરપાલિકાએ માત્ર જોખમી વિસ્તારના બેનરો લગાવીને સંતોષ માની લીધો છે। પાળાની મરામત, બાંધકામ પર સ્ટોપ કે રાહત કાર્ય કંઈ જ નહીં। આ જે તાપી કિનારે છે પાળો તૂટી ગયેલો છે, એમાં અધિકારીએ પૂરું કામ જ નથી કર્યું। તમે તમારી નજરે જોવો છો કે પાળાનું કામ જોવો, એને પૂરું કામ જ નથી કર્યું। માટી અહીંથી થોડીક નાખેલી, બાકીનું બધું બાકી છે। આજુબાજુમાં હાઈરાઈઝ છે, અહીંયા કોઈ પણ પ્રકારની ગ્રીલ નથી ને કોઈ પણ પ્રકારના પથ્થર નથી મૂકેલા।